આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગાજરગોડા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. પ્રાથમિક શાળા ગાજરગોડા ગામ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો. પ્રાપ્ત માહિતી અનુસાર ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગાજરગોટા ગામની પ્રાથમિક શાળામાં સારું શિક્ષણ મળતું હોવાના કારણે આ વર્ષે પણ બાળકો તથા વાલીઓ ઉત્સુક હોય છે. જેના કારણે આ વર્ષે પણ બાળકોને ગાજરગોટાની પ્રાથમિક શાળામાં બાળકોને વધુમાં વધુ અભ્યાસ કરવા માટે વાલીઓ પ્રેરાઈ રહ્યા છે. એ જ પ્રમાણે આ વર્ષે પણ 25 બાળકોએ પ્રવેશ લીધો હતો. તારીખ 26, 27 ને 28 3 દિવસ દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ નિમિત્તે મારે ડેડિયાપાડા તાલુકામાં સરકારશ્રીએ નિમણૂક કરેલી હતી. ત્યારથી દરેક પ્રાઇમરી સ્કૂલ અને માધ્યમિક શાળાઓમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક કર્યો છે અને દરેક જગ્યાએ જે સરકારશ્રીની જે સૂચનાઓ છે, સરકારશ્રીની જે શિક્ષણલક્ષી યોજનાઓ છે એની વિગતવાર ચર્ચા કરી અને જે તે બાળકો અને બાળકોના વાલીઓ અને શિક્ષક મિત્રોને એનું ધ્યાન દોર્યું અને એમાં સુધારાલક્ષી લાવવા માટે અને 100% બાળકોનું નામાંકન થાય અને એમાં 100% સ્થાયીકરણ થાય અને આમાં દરેક બાળકને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે એના માટે સૂચનો કર્યા છે. અને આજે છેલ્લો દિવસ છે. આજે ગાજરગોટા ખાતેથી અમે છેલ્લી સ્કૂલ અમે આવરી લીધી છે. સર, ઘણી સ્કૂલોમાં ઓરડાની અછત છે, શિક્ષકોની અછત છે, એ બાબતે આપ શું કહેશો સર? આમાં જે સ્કૂલોમાં ઓરડાઓ અને શિક્ષકોની અછત છે એના માટેનું પ્લાનિંગ સરકારે કરેલું છે અને સમયસર એ કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવશે. જી, થેન્ક યુ સર.